કોન્ટલના રીબડામાં ફાયરિંગની ઘટનાનો મામલો। અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બની હતી। જે ફાયરિંગની ઘટના બની હતી એ ફાયરિંગની જવાબદારી લેનારા હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે। હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવી છે। એસએમસીની ટીમે હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરી છે। હાર્દિકસિંહ જાડેજાની એસએમસીની ટીમે કેરળના કોચી ખાતેથી ધરપકડ કરી છે। ધરપકડ કરતાની સાથે જ રીબડા ખાતે પેટ્રોલ પંપ પર મોડી રાત્રે જે ફાયરિંગની ઘટના બની હતી એ ઘટનાના કેસમાં મુખ્ય આરોપી તરીકે હાર્દિકસિંહ જાડેજા છે। 24 જુલાઈના રોજ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ફાયરિંગ થયું હતું અને આ ફાયરિંગમાં બે બુકાનીધારી શખ્સ બાઇક પર આવ્યા હતા। બંને શખ્સોએ સાથે મળીને એક વ્યક્તિએ પાછળ બેઠો હતો કે જેને ફાયરિંગ કર્યું હતું। 11 દિવસ પહેલા રાજકોટ જિલ્લા પોલીસની ટીમે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં 2 ફાયરિંગ કરવામાં આવનાર બે શખ્સો પણ હતા અને 2 અન્ય જે શખ્સો હતા એ આખી આ ઘટનામાં મદદગારી દરમિયાન હતા કે જે બંને રૂપિયાની આપલેમાં સામેલ હતા। ઘટના સ્થળ ઉપર એ બંને શખ્સોને ત્યાં બતાવવા માટે પણ ગયા હતા કે આ પેટ્રોલ પંપ અને આરોપીએ હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યા હોવાની પણ વાત સામે આવી છે। જો કે આ ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજા સામે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે અને જે શખ્સે ફાયરિંગ કરવા આવ્યો હતો તેની માતાને કેન્સરની બીમારી હોવાના કારણે તેના ઈલાજ માટે 5 લાખની જરૂર હતી। એ જરૂરિયાતનો ફાયદો હાર્દિકસિંહ જાડેજાએ ઉઠાવ્યો અને 5 લાખ રૂપિયા આપીને તેને રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું હતું।